નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, દેશની 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનો ઘણા લાંબા સમયથી તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈ સાથે જ જે ICDS પ્રોજેક્ટ છે તેને નાબૂદ કરી અને તમામ આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવાનું લઈ અને ઓલ ઇન્ડિયા જે આંગણવાડી કર્મચારી યુનિયન છે તેમના દ્વારા સરકાર સમક્ષ જે છે તે રજૂઆતો કરવામાં આવી રહી છે મિત્રો। વારંવાર મિત્રો પગાર વધારો તેમજ સરકારી કર્મચારી જેવા લાભ વગેરે જેવી માંગો સાથે આ કર્મચારી યુનિયન છેલ્લા 10 વર્ષથી એટલે કે છેલ્લા એક દાયકાથી સરકાર સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ સરકાર આંખ આડા કાન કરીને આ કર્મચારી યુનિયનોની માંગને મિત્રો સાંભળવા તૈયાર નથી। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે। મિત્રો જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યની લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો બહેનોના માનદ વેતનમાં દર વર્ષે વધારો કરવાની જે છે તે મિત્રો યોજના અમલમાં મૂકવા જઈ રહી છે। એટલે કે આ રાજ્ય સરકાર દ્વારા હવેથી દર વર્ષે જે છે તે માનદ વેતનમાં કર્મચારીઓના લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતનમાં દર વર્ષે વધારો કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય આ કર્મનિષ્ઠ કર્મચારીઓના હિતમાં લેવામાં આવે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતનમાં હવેથી દર વર્ષે વધારો કરવામાં આવશે અને હાલમાં શું માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો ને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો વાત કરીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના ભારત સરકારના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટ જે છે તે વર્ષોથી કાર્યરત છે। આપ સૌને જણાવીએ કે આ કાર્યક્રમ વર્ષ 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા જ્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો, ઇન્દિરા ગાંધી દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ મોરારજી દેસાઈની સરકાર દ્વારા 1977માં આ પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ આ પ્રોજેક્ટ જે છે તે 2002માં મિત્રો UPA સરકાર એટલે કે મનમોહન સિંહની સરકાર અને અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા આગળ વધારવામાં આવ્યો હતો અને ત્યારથી લઈ અને અત્યાર સુધી આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં જે ચાલી રહ્યો છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મિત્રો 3 થી 6 વર્ષના બાળકોનું રસીકરણ, 3 થી 6 વર્ષના બાળકોનું પોષણ અને પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે પ્રાથમિક શાળામાં જતા પૂર્વેનું જે અભ્યાસ છે તેને પૂર્ણ કરવા માટે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં દરેક આંગણવાડી દીઠ એક કાર્યકર્તા અને એક તેડાગર બહેન જે તે દરેક ગામમાં વસ્તીની સંખ્યાને આધારે રાખવામાં આવે છે અને આ કર્મનિષ્ઠ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી દેશમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરી અને દેશના ભાવિ ઘડતરમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે। મિત્રો આ અમૂલ્ય યોગદાનને બિરદાવતા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગતરોજ એક જાહેરાત કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર હવે દર વર્ષે આ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના જે માનદ વેતન છે તેમાં વધારો કરશે। હમણાં જ મિત્રો માનદ વેતનની વાત કરીએ તો કર્મચારી જે તેડાગર બહેનો છે તેમના પગારમાં 500 રૂપિયા અને 1000 રૂપિયા મિત્રો કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો કરતા ઉત્તર પ્રદેશમાં હવે દર વર્ષે મિત્રો જે છે તે મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયનના પગાર વધશે। હાલમાં આંગણવાડી કાર્યકર બહેનોને 9500 અને તેડાગર બહેનોને મિત્રો 6200 રૂપિયા જેટલું માનદ વેતન UP સરકાર દ્વારા ચૂકવવામાં આવી રહ્યું છે। આશા રાખીશું કે મિત્રો આ UP સરકારથી તેવાઈ અને રાજ્ય સરકારની અને પ્રેરાઈ અને તમામ રાજ્ય સરકારો જે છે તે મિત્રો પોતાના રાજ્યમાં મહિલા અને બાળ વિકાસના નેજા હેઠળ કામ કરતા ICDSમાં પ્રોજેક્ટમાં કામ કરતા જે છે તે કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોનું માનદ વેતન દર વર્ષે વધારવાની ઝુંબેશ ચલાવશે। રાજ્ય સરકારની વાત કરીએ તો ગુજરાતમાં પણ મિત્રો હવે ટૂંક જ સમયમાં જે છે તે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના જે છે તૈયારીઓ કરી રહી છે। કેન્દ્ર સરકાર જે છે તે જુલાઈમાં મિત્રો મહિલાઓ માટે ખાસ પેકેજ લઈને આવવાનું છે, જેમાં મિત્રો આ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો સાથે જ આશા વર્કરો, ફેસિલિટેટર બહેનો અને વિવિધ કોન્ટ્રાક્ચ્યુઅલ કામ કરતા જે કોન્ટ્રાક્ટ કર્મચારી છે તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને જાહેરાત જુલાઈ મહિનામાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી શકે છે। જેવી જ મિત્રો નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા જાહેરાત કરવામાં આવશે કે રાજ્ય સરકારો પણ તેમના ભાગનો જે હિસ્સો છે તે વધારી અને આ કેન્દ્રીય કર્મચારીની સાથે સાથે રાજ્ય સરકારના આવા કર્મચારીઓ કે જેઓ વર્ષોથી સરકારથી રૂઠેલા ચાલે છે તેમને મનાવવાનો પ્રયત્ન કરશે। તો આશા રાખીશું કે મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે જેમ દર વર્ષે આ માનદ વેતનમાં વધારો કરવાનો જે પરિપત્ર જાહેર કર્યો છે તેવો પરિપત્ર સમગ્ર રાજ્ય દેશમાં દરેક રાજ્ય સરકાર બહાર પાડે અને આ કર્મનિષ્ઠ માનદ વેતન મેળવતા કર્મચારીઓને તેમના જે કામ છે તેનું યોગ્ય વળતર ચૂકવાય તેવી આશા સર। જય હિન્દ, અસ્તુ।